નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદના ધોળકાના કેલિયાવાસના ગામમાં આવેલ સુપ્રસિદ્ધ રણછોડ રાયજી મંદિરની રથયાત્રા નિમિત્તે ભવ્ય જલયાત્રા યોજાઈ. કલીકુંડ જૈન મંદિર ખાતેથી 108 કળશ સાથે જલયાત્રા યોજાઈ. ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીના હસ્તે ગંગા પૂજન કરી 108 કળશ સાથે જલયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. અમદાવાદના ધોળકાના કેલિયાવાસના ગામે આવેલ સુપ્રસિદ્ધ રણછોડ રાયજી મંદિરની રથયાત્રા નિમિત્તે ભવ્ય જલયાત્રા યોજાઈ. કલીકુંડ જૈન મંદિર ખાતેથી 108 કળશ સાથે જલયાત્રા યોજાઈ. ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીના હસ્તે ગંગા પૂજન કરી 108 કળશ સાથે જલયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું. આગામી તારીખ 27/6/2025ના રોજ યોજાનારી ભવ્ય રથયાત્રાના અનુસંધાને આજ રોજ કલીકુંડ ખાતેથી 108 કળશમાં ગંગા જળ ભરી ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી ઉપર જલાભિષેક કરવામાં આવ્યો. આગામી તારીખ 25/6/2025ના રોજ ભગવાન જગન્નાથજીનું ભવ્ય મામેરું ભરવામાં આવશે તથા 27/6/2025ના રોજ ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે. ઇન્ડિયા ટીવી ન્યૂઝ લાઈવ, ગણેશ રાવત. જય રણછોડ. ધોળકા કેલિયાવાસના ગામે શ્રી રણછોડરાય મંદિરના દ્વારા આયોજિત આગામી આ ચતુર્થ રથયાત્રા તારીખ 27 જૂન 2025ના રોજ આરંભ થઈ રહેલી છે. રથયાત્રા વિશે થોડી ચર્ચા કરીએ. વેદોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં ભગવાનની યાત્રાઓના ઘણા જ વર્ણનો છે. પણ રથયાત્રા વિશે એવું કહેવાય કે શ્રી રાધાજીએ એક વખત પ્રભુને નિમંત્રણ આપ્યું કે પ્રભુ વૃંદાવનમાં પધરામણી કરો, અમારી અપેક્ષા છે, અમે સૌ તમારા દર્શન કરીએ. પ્રભુ શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રા માતા ત્રણેય વૃંદાવનમાં પધરામણી કરી અને એમના રથને વૃંદાવનની સમસ્ત પ્રજા અને ભક્તજનોએ પોતાના હાથથી એ રથને ખેંચી અને યાત્રાનું પ્રયાણ કરાયું. એક એવા સન્માનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે. બીજું એક કારણ એવું પણ છે કે ભગવાન શ્રી જ્યારે ગોકુળ અને મથુરામાં જ્યારે નિવાસ કરતા, વૃંદાવનમાં ભગવાન નિવાસ કરતા, અક્રૂરજી દ્વારા એમને તેડાવવામાં આવ્યા અને કંસ દ્વારા આમંત્રણ મળ્યું. એટલે અક્રૂરજી એમને તેડીને લઈ આવ્યા અને એ રથમાં મથુરામાં ભગવાનની રથયાત્રા થયેલી. એક એ સન્માનથી પણ ભગવાનની રથયાત્રા થાય છે. ત્રીજું એક ચારણી સાહિત્ય અથવા લૌકિક વાતો, લૌકિક જ્ઞાન અથવા જ્ઞાનીઓની દ્વારા થયેલી ચર્ચા પ્રમાણે કે ભગવાનજીએ જ્યારે દ્વારકામાં પોતાની માયા લીલાને સંકેલી અને ભગવાનના એ દેહના દાહ સંસ્કાર થયા અને ત્યાંથી ભગવાનના અર્ધદગ્ધ શરીરને સમુદ્રની અંદર જળ સમાધિ થઈ. એ ભગવાનના શરીર સમુદ્રમાં ધીરે ધીરે પ્રયાણ યાત્રા કરતા અત્યારનું જગન્નાથપુરી મંદિર ધામ છે ત્યાં પહોંચ્યા અને ત્યાંના રાજાએ પરમાત્માને ત્યાંથી બહાર કાઢી અને જે લાકડાના રથ સાથે અથવા જે લાકડા સાથે ભગવાન તરતા આવ્યા હતા ભગવાનના દેહ, એના દ્વારા રથ નિર્માણ કરી અને ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને બેસાડી અને રથમાં રથયાત્રા કરી. આમ શાસ્ત્રો અને પુરાણોમાં સ્કંદ પુરાણ છે, વામન પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, ભાગવત પુરાણ, એ જુદા જુદા વર્ણનો ભગવાનની રથયાત્રાના છે. પણ મૂળ એક જ કારણ કે ભગવાનની ભક્તિ, ભગવાનની શ્રદ્ધા અને ભગવાન તરફ ભાવનો વધારો, એ જ આપણી આ રથયાત્રા છે. જીવનના રથને ભગવાન બધાનો સારો ચલવે એવા ભાવથી જય જગન્નાથ. જય રણછોડ. શ્રી રણછોડ રાયજી મંદિર, કેલિયાવાસણા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. જગન્નાથ ભગવાનની આ ચોથી રથયાત્રા શ્રી રણછોડ રાયજી મંદિરથી પ્રસ્થાન થશે. એ તારીખ 27 જૂન 2025ના રોજ આ ચોથી રથયાત્રાનું આયોજન રૂપે આજે ભગવાન જગન્નાથજીના અભિષેક માટે જળયાત્રાનું આયોજન કરેલ હતું, જેમાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો આનંદ ઉત્સાહ સાથે પધાર્યા છે અને આનંદ ઉત્સાહથી પગપાળા જળયાત્રા સંપન્ન કરેલ છે. તારીખ 25 જૂનના રોજ સારથીનગર સોસાયટી કલીકુંડથી ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવશે, જે આંબલેરા ગામના શ્રી ભરવાડ સમાજ તરફથી આયોજન કરેલ છે. અને તારીખ 27 જૂનના રોજ રથયાત્રા યોજાનાર છે. તો દરેક શ્રદ્ધાળુ ભક્તોને નમ્ર વિનંતી, પધારો, આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આનંદ ઉત્સાહથી પધારો. જય રણછોડ.